પુરુષોની સૌથી મોટી તકલીફ જે કુદરતે એનામાં નાખી છે, અથવા તો અમારા પાલન પોષણમાં કોઈક એવી ભૂલ રહી ગઈ છે કે તમને એવું છે કે કોકને કહેશો ને એટલે તમે નબળા પુરવાર થશો. તમે રડશો તો કોક એમ કહેશે કે લે ભાઈ થઈને રડે છે. એટલે તમને રડવાનો અધિકાર નહીં, તમને હારવાનો અધિકાર નહીં, તમને તૂટવાનો અધિકાર નહીં, તમને નિષ્ફળ જવાનો અધિકાર નહીં. એટલે તમે સતત એક મોહરું પહેરીને રહ્યો અને પછી ધીમે ધીમે એ મોહરું જ તમને મૂંઝારો આપે, કા હાર્ટ બ્રેક થાય અને કા માઇન્ડ સ્ટ્રોક થાય. ચોક્કસ બહેનોને છેલ્લી રોટલી કેસરોલની હોય અને ત્યારે બેન એવું કે મને ભૂખ નથી. સ્ત્રીઓની આ પ્રકૃતિને હું વંદન કરું છું. સાચી વાત છે કે અનેક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ આ વાક્ય કીધું જ હોય કે છેલ્લી કેસરોલની રોટલી હોય તો એમ કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે, મને ભૂખ નથી. વંદન. પણ સમાજમાં, કુટુંબમાં લગ્ન હોય, દિવાળીનો પ્રસંગ હોય, છેલ્લા જેના કડપડાની ખરીદી કરતા હોય એ પુરુષને પણ વંદન કરવાને લાયક જ છે. કારણ કે હંમેશા એ પહેલું વહેલું જોઈએ કોને શું શું જોઈએ છે. એટલે શરૂઆતમાં એને મગજમાં રાખ્યું કે આપણું બજેટ 5,000નું, પછી બધાના બજેટ આવે એટલે એમ કે આપણા ભાગે 1,000 રૂપિયા આવે છે. 1,000 રૂપિયામાં પછી એમ કે આપણે બેનને દેવાના, તો પછી પોતે એમ કે મને કપડાના કાંઈ એવા શોખ નથી, તમારા બધા બહેનો ને એવા હોય. બધા એને બધા જ પ્રકારના શોખ હોય, પણ પુરુષને પોતાના શોખ દબાવીને, જતા કરીને ઘરને રૂડું કરતા આવડે છે. અને તેમ છતાં આપણે બહુ પ્રેમથી કહી દઈએ ભાઈઓને કદર જ ક્યાં છે અમારી, આમ કેટલું કરીએ છીએ ઘર માટે. કદરની અપેક્ષા જેટલી સ્ત્રીઓને છે એટલી જ પુરુષોને છે, એટલી જ ઈચ્છા એમની છે. હા, એમની વાત અને વલણ એ છે કે ક્યાંક એમને એ વસ્તુ અભિવ્યક્ત કરતા નથી આવડતી કે એમને શું જોઈએ છે એકચ્યુઅલી. એમને પણ થોડીક સમજવાની જરૂર છે. અહીંયા તમામ બેઠેલી બહેનો અને તમામ લોકો આપણે બધા એવા ઘરોમાંથી છીએ કે આપણે આજે શું જમવું એ ચિંતા કરવાની જ નથી. આપણે શું બનાવવું ને એ જ ચિંતા કરવાની છે. આ પૃથ્વી પર આજે કેટલા એવા લોકો છે કે જેને સાંજ પડે આ ચિંતા કરવાની છે કે મારે શું જમવું. કેટલા બધા લોકો એવા છે. અને અત્યારે સૌથી વધુ જે મારે વાતો કરવાની છે એ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે શંકા. સૌથી વધુ સ્ત્રીઓને જે પુરુષો માટે પડતી હોય છે શંકા. મોડા કેમ આવ્યા, ક્યાં ગયા હતા, શું કરતા હતા, કોનો ફોન આવ્યો, મને બતાવો તો, આ કોણ હતી, થી લઈને બ્લા 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 લિસ્ટની યાદી તૈયાર જ હોય, તૈયાર જ હોય. એવી તમામ સ્ત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે, તમે જ્યારે જ્યારે શંકા કરો છો ને ત્યારે તમને વિશ્વાસ એ પુરુષમાં નહીં, તમારી જાત ઉપર નથી, તો જ તમને શંકા આવે. બાકી શંકા આવે જ નહીં. તમને તમારા કરેલા પ્રેમ ઉપર, તમને કરેલા વલણ ઉપર, તમને કરેલી વાતો ઉપર, તમને કરેલા અભિવ્યક્તિ ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે મારી જેટલો પ્રેમ ને મારી જેટલું સમજનારું આ પૃથ્વી પર હજી સુધી આની માટે કોઈ મળ્યું નથી. હોય તો ગોતી આવે. આપણને ક્યાંક આપણા ઉપર શ્રદ્ધા નથી એટલે આપણે કોઈક ઉપર શંકા કરતા હોઈએ છીએ. અને એટલા માટે લગ્ન જીવન આમ જુઓ ને તો પ્રેમ છે ને, પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે પ્રેમની પ્રતીતિ હોય, પ્રેમના પુરાવા ન હોય. પણ આપણે તો સતત પુરાવાઓ માગીએ છીએ.